નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત અરુણ દવે. અબ તકના વિશેષ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, જીવનની અંદર ઘણા બધા એવા પ્રસંગો હોય કે આપણને યાદ રહી જાય અને કંઈક કર્યાનો આનંદ પણ આપી જાય. એ નાનું બાળક હોય કે મોટું બાળક, કંઈક એવી પ્રવૃત્તિ હોય, કંઈક એવું કામ હોય જે એક નિજાનંદ આપે છે. તો કંઈક આવી જ વાત મિત્રો આજે કરવી છે, જેમાં સમયદાનની વાત આવે, સારા સારા પુસ્તકોની આપલેની વાત આવે, કોકનો એક અથાગ પ્રયત્નથી જે મહેનત કરી અને એને આગળ લાવવાની કોશિશ હોય, તો એક સેવા સેતુનું માધ્યમ હોય, કંઈક જૂની રમતોને યાદ કરી અને પાછી ધીંગામસ્તી કરવાની વાત હોય. આવી બધી જ વાતો એક સંસ્થા કરે છે અને એટલા માટે જ અબ તકના સકારાત્મક અબ તક આજની વાતમાં ખાસ તમારા માટે લાવી છે અરવિંદભાઈ મણિયાર રિસર્ચ ટ્રસ્ટની અલગ અલગ પ્રવૃત્તિઓ. જે એક્ટિવિટીઝ થાય છે એમાં ક્યાંક ને ક્યાંક બાળકથી લઈ અને મોટાઓ સુધીને કવર કરવામાં આવે છે અને કોઈ પણ જાતના સ્વાર્થ નહીં, ફી નહીં, કશું જ નહીં. ફક્ત એક જ્ઞાનની વહેંચણી કરવી અને આનંદ આપવો અને કોકનું જીવન શ્રેષ્ઠ બનાવો. તો ચાલો આપણે અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ જેવી અનેક પ્રવૃત્તિ ચલાવતા અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર દ્વારા આજે એમના જે તમામ એક્ટિવિટીના જે સંચાલકો છે અત્યારે ઉપસ્થિત છે, તો એમનું આપણે સર્વપ્રથમ સ્વાગત કરીશું તમામ મિત્રોનું. સર્વપ્રથમ આપણે આજના કાર્યક્રમની અંદર એક ખાસ કરી અને એક પુસ્તક બાબતની, કારણ કે કોઈ પણ પુસ્તક જ્યારે વાંચો એટલે સીધો વિચાર ફરશે, એટલે તમારી જે એક્ટિવિટી છે, તમારો જે સ્વભાવ છે, એને કારણે બદલાવ આવશે, સમજમાં પરિવર્તન થશે, આવું ઘણું બધું થશે. એટલા માટે જ કહેવાય છે કે પુસ્તક જેવો કોઈ મિત્ર નથી. તો પ્રથમ આ એક પ્રોજેક્ટની અંદર એક બહુ સુંદર વાત છે, એ શોધક. પ્રોજેક્ટનું નામ પણ એવું છે. એ શોધક છે પ્રોજેક્ટ, એ પુસ્તકોની આસપાસ ભણાયેલો છે. તો એમના સંચાલિકા છે નમ્રતા કામદાર. નમ્રતાબેન, સર્વપ્રથમ તો હું આપને એ પૂછીશ કે આ જે તમારા જે રિસર્ચ સેન્ટરનો પ્રોજેક્ટ છે શોધક, એનું નામ જ એવું છે કે કંઈક માણસના શરીરમાંથી કે માણસના જીવનમાંથી કંઈક શોધી અને બહાર લાવવાની વાત કરે છે. તો શું છે આ સમગ્ર પ્રોજેક્ટ, એની માહિતી અમારા દર્શક મિત્રોને આપશો? જી, સૌપ્રથમ તો હું એક વાક્યથી શરૂઆત કરીશ. વાક્ય કયો, કહેવત કયો કે કંઈ પણ કયો, જ્ઞાન વહેંચશો તો વધશે અને સંઘર્ષો તો ઘટશે. તો આ જ એક એવી પ્રવૃત્તિ અમારી શોધક પુસ્તક સેવાનો વિચાર આવેલો સૌપ્રથમ અમારા જ શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી હંસિકાબેન મણિયારને વિચાર આવેલો. આપ સૌને ખ્યાલ તો હશે જ કે રાજકોટના સમગ્ર વિકાસમાં અગ્રતમ ફાળો ભજવનાર આપણું મણિયાર ફેમિલી. તો મણિયાર ફેમિલીના જ એક હર્ષલભાઈ મણિયાર, જેમને આ શોધક પુસ્તક સેવાનો ખ્યાલ આવેલો અને આ ખ્યાલ 2021માં આવ્યો. ત્યારે કોરોનાના સમયગાળા દરમિયાન લોકો આપણે જોવા જઈએ તો લોકોમાં એટલું બધું સ્ક્રીનનું વળગણ વધી ગયું હતું, સ્ક્રીન એડિક્શન, નેટફ્લિક્સ, એમેઝોન, વેબ સિરીઝ અને ઘણું બધું. અને તેમજ જોવા જઈએ તો શાખામાં પણ બાળકો મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહેતા. તો આવી જ રીતે એક ખ્યાલ નવો ઉદ્ભવ્યો કે કેમ નહીં, કે કેમ આપણે પુસ્તકનું કંઈ ના કરી શકીએ, કે લોકોને વાંચન તરફ ન પ્રેરી શકીએ. તો એવી જ રીતે અમારા હર્ષલભાઈ મણિયાર કે તેઓ તેમના ટેબલ ઉપર રોજ નવી પુસ્તકો મંગાવતા અને રોજ એક પુસ્તક વંચાઈ ગયા બાદ બીજા દિવસે એ પુસ્તક ચેન્જ કરી લેવાનું. તો એવી જ રીતે એમને ખ્યાલ આવ્યો કે આ પુસ્તક જો મને આટલું વાંચવું ગમે છે તો દરેક લોકોને પણ જીવનમાં એટલું જ વાંચન અગત્યનું છે. તો આ જ વાંચનને આપણે જાળવી રાખીએ અને દરેક લોકોને એવી સેવા પૂરી પાડીએ કે એમના જ ઘર સુધી આપણે એક લાઇબ્રેરી ઊભી કરી દઈએ. તો ઘણું નવાઈ લાગે કે એમની પસંદગીનું પુસ્તક એમના ઘર સુધી અને એ પણ વિનામૂલ્યે મળી જાય, તો ઘણી આનંદ મળે. તો આ સેવામાં અમને ઘણો બધો અગત્યનો ફાળો ભજવ્યો અમારા જ કલ્પકભાઈ મણિયાર, હર્ષલભાઈ મણિયાર અને મિહિરભાઈ મણિયાર. તો આ સરે અમને ઘણો બધો સપોર્ટ આપ્યો. તો ત્યારબાદ શરૂ થઈ શોધક નામની સેવા કે વાંચકોની પસંદગીનું પુસ્તક તેમના ઘર સુધી, એ પણ વિનામૂલ્યે. તો ઘણી બધી આનંદ લાગે નહીં? તો એવી જ રીતે અમે લોકોએ ઘરે અને ડિલિવરી કરવાની શરૂ કરી કે તમારે લોકોને લાઇબ્રેરી સુધી પણ જવાની જરૂર નથી.
કારણ કે જોવા જઈએ તો બધાને એક જ પ્રશ્ન નડતો હોય કે ગૃહિણી છે કે કોઈ પણ વ્યક્તિ છે કે એમ્પ્લોઈઝ છે કે હવે મારે 10 થી 7નો જોબનો સમય છે અને 7 વાગ્યા પછી તો લાઇબ્રેરી પણ બંધ થઈ જાય, તો ત્યારે હું કઈ રીતે જાઉં? અને એ એક પ્રશ્ન બધાને સતાવતો હોય. તો એનું પણ આપણે નિરાકરણ લાવ્યા કે તમારે લાઇબ્રેરી સુધી પણ જવાની જરૂર નથી, અમે તમને તમારા ઘર સુધી પહોંચાડી જઈશું, પછી તો કોઈ પ્રશ્ન જ ના રહે. તો એવી રીતે શરૂ થઈ શોધક પુસ્તક સેવા. ખૂબ જ સારી વાત કરી. દર્શક મિત્રો જોઈને નમ્રતાબેને ક્યાંક ને ક્યાંક એ આપણા મિત્રોની વાત કરી, અને સૌથી સારી બાબત કે તમારે ડેલી આવી અને પુસ્તક તમને મળી જાય, આવું તો કદાચ વિશ્વમાં ક્યાંય નહીં હોય. તો શ્રોતા મિત્રો, દર્શક મિત્રો, તમારા મિત્રો, તમારા પરિવારજનો બધાને જ આ પ્રોજેક્ટની જાણ કરજો, કારણ કે અબ તકના આવા સકારાત્મક કાર્યક્રમની જે રીતની તમારી સમક્ષ પ્રસ્તુતિ થઈ રહી છે એનો આશય એક અને માત્ર એક જ છે કે સમગ્ર સમાજની અંદર એક પોઝિટિવ વેવ્સથી એક શ્રેષ્ઠ વાતાવરણ નિર્માણ થાય. એમાં ક્યાંક ને ક્યાંક આવી નાનકડી સંસ્થાઓ, અમારા જેવી ટીવી ચેનલો ક્યાંક ને ક્યાંક એ માધ્યમ બનતી હોય છે. એટલે આટલી નાનકડી વિનંતી, કારણ કે અબ તકના સકારાત્મક કાર્યક્રમો આપ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા અન્યોને પ્રેરણા પણ આપો કે મિત્ર તમે આ જુઓ, પરિવારજનને પણ વિનંતી કરો કે આ જુઓ. હવે આપણે બીજી વાત કરી છે મેન્ટલ હેલ્થની. સ્ટેપ બાય સ્ટેપ આપણે જે 5 મહત્ત્વના મુદ્દા છે એની વાત કરવી છે. મિત્રો, માનસિક આરોગ્ય અત્યારના જગતમાં, અત્યારના સમયમાં પ્રવર્તમાન જે કાંઈ આપણી લાઈફસ્ટાઈલ છે એમાં ક્યાંક ને ક્યાંક સૌથી અગત્યની બાબત હોય તો મેન્ટલ હેલ્થ છે. આપણા મિસાઇલમેન રાષ્ટ્રપતિ રિપીટ, એને પણ જ્યારે બાળપણમાં થોડોક સ્ટ્રેસ આવ્યો હતો ત્યારે એને એ પગલું ભરવા પગ ઉપાડ્યા હતા, પણ નસીબ એટલા સારા કે એને એક સારા ગુરુ મળી ગયા અને એને ઘરે જવાની ટિકિટના પૈસા આપ્યા અને પરત થયા. અને ત્યારબાદ એને જે ઓવરઓલ ડેવલપમેન્ટ, એનો સ્વવિકાસ કરી અને સર્વોચ્ચ સ્થાને દેશના પહોંચી અને ભારતને એક અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં નામ રોશન કર્યું. તો માનસિક તંદુરસ્તી શ્રેષ્ઠ છે અને કદાચ આવનારા વર્ષોમાં વિશ્વનો સૌથી ભયાનક રોગ હશે તો એ મેન્ટલ હેલ્થ હશે. કારણ કે માનસિક તંદુરસ્તી તમારી ખરાબ હશે એને કારણે બધા જ રોગ તમને થવાના છે. તો આવી જ કંઈક આ રિસર્ચ સેન્ટરના પ્રોજેક્ટની વાત છે અને એના સંચાલક છે કર્તવ્યબેન ભટ્ટ. કર્તવ્યબેન, તમને એ જ પૂછીશ કે મન તંદુરસ્તી જે તમારો પ્રોજેક્ટ ચાલે છે એમાં કેવા કેવા પ્રકારની એક્ટિવિટી હોય છે? આમ તો જે સમગ્ર પ્રોજેક્ટની જે આપણે ચર્ચા કરી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક બાલ મંદિરથી શરૂ કરી અને તમે હાઈસ્કૂલના છાત્રો સુધી તમે લઈ લીધા છે. મતલબ કે તમે બાળથી તરુણો, કિશોરો બધાને જ, જે આપણી ભાવિ પેઢી છે, બરાબર છે, એને જેટલી આપણે તંદુરસ્ત કરીશું, તાકાતવાન બનાવીશું, બળવાન બનાવીશું, તો એટલો જ આપણને આપણા દેશને ફાયદો થવાનો છે. તો મન તંદુરસ્તી પ્રોજેક્ટ વિશે આપ જણાવશો કર્તવ્યબેન? જી નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર કર્તવી ભટ્ટ અને જે પ્રોજેક્ટનું નામ છે એ છે મન દુરસ્તી. એ શબ્દ જ ખૂબ જ સારો બનાવેલો છે. મન દુરસ્તી, તંદુરસ્તી વિશે હજુ બધાને ખબર છે કે શારીરિક સ્વાસ્થ્ય છે એ સારું હોય તો એને તંદુરસ્તી કહેવાય છે, પણ માનસિક સ્વાસ્થ્ય શું છે એની પણ લોકોને ખ્યાલ નથી. અને માનસિક સ્વાસ્થ્યને સારું બનાવવા માટેનું એક પગલું છે, એમાં તમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે મન દુરસ્તી. અને મણિયાર ટ્રસ્ટની સાથે જોડાયા બાદ આ પ્રવૃત્તિમાં વિવિધ ક્ષેત્રે અલગ અલગ કાર્યો કરવાનું, વિચાર પહોંચાડવાનું એક ખૂબ જ સારું માધ્યમ મળ્યું છે. એક ખૂબ જ સારો પ્રોજેક્ટ છે આ મન દુરસ્તી કે જે માનસિક સ્વાસ્થ્ય માટે કાર્યરત છે. અલગ અલગ શાળા કોલેજમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે તેમજ અનાથ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, તેમાં પણ માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. આ ઉપરાંત એમને ઘણી બધી ટિપ્સ આપવામાં આવે છે કે ભવિષ્યમાં પણ ક્યારેય જો તેમને કોઈ સ્ટ્રેસ થાય છે, એન્ઝાયટી થાય છે, ડિપ્રેસ ફીલ થાય છે, ઓવરથિંકિંગ જેવી સમસ્યા છે, તો તેઓ એ સમસ્યાનો સામનો જાતે કઈ રીતે કરી શકે એ માટે પણ એમને હંમેશા તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પણ સંસ્થામાં જો 1-to-1 કાઉન્સેલિંગની રિક્વાયરમેન્ટ હોય, એટલે કે એક એક વ્યક્તિને પોતાની અંદર રહેલા કંઈ પણ લાગણીઓ છે, મનના ભાવો છે, તેને જો દર્શાવવા હોય, ક્યાંક બહાર કાઢવા છે, કારણ કે આજે એક સૌથી મોટી સમસ્યા છે કે વ્યક્તિ પાસે વ્યક્તિ નથી, કોઈ સાંભળવા વાળી કે સમજવા વાળી. તો એ વ્યક્તિની જે ખામી છે એ પૂરી કરવાનું કામ છે એ મન દુરસ્તી કરે છે
કે કોઈ પણ મનની અંદર પડેલી વાત છે, કોઈને બહાર કાઢવી છે, શેર કરવી છે, તો એ અમારા માધ્યમથી અમારો સંપર્ક કરી શકે અને કોઈ પણ બાબત જે મનમાં પડેલી છે, દબાયેલી છે, તો એ બાબતને બહાર કાઢી શકે. અને કોઈ પણ સમસ્યા એવી નથી કે જેનું સોલ્યુશન ના હોય. પહેલા સોલ્યુશન જન્મે છે, પછી જ સમસ્યા જન્મે છે, એવું હું માનું છું. આથી માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. આજે WHO નો લેટેસ્ટ જે સર્વે આવેલો છે તેમાં એમને જણાવ્યું કે આજે દર 7મી વ્યક્તિ છે એને માનસિક રીતે કોઈ ને કોઈ સમસ્યા છે. તો દર 7મી વ્યક્તિ, આ રેશિયો એટલો બધો પણ ઇગ્નોર કરવા જેવો કે નાનો ન કહેવાય. અને રાજકોટ શહેરની જો વાત કરું તો રાજકોટ શહેરમાં આ જ વર્ષમાં પહેલા 8 મહિનાની અંદર 267 લોકોએ આત્મહત્યા કરી છે. ખાલી રાજકોટ સિટીની જો આ વાત હોય તો પછી આપણે સમગ્ર શહેરની કે રાજ્યની એ વાત કરીએ તો એ તો ખૂબ જ મોટી વાત કહેવાય. તો આ જે બધી સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જાય છે તેનું મૂળ કારણ શું છે કે લોકો હજુ સુધી માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજ્યા જ નથી. માનસિક સ્વાસ્થ્ય એટલે લોકો એવું કહે છે કે એ તો ગાંડા હોય ને એને જરૂર પડે, પણ ખરેખર જે લોકો આ વસ્તુને સારી રીતે સમજે છે ને એમને જ ખ્યાલ છે કે ગાંડા ન થવાય ને એના માટે માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે. અને જે લોકોને કાઉન્સેલિંગ લેવા માટે આવવું પડે છે એની પાછળ આ જ મેન્ટાલિટીવાળા લોકો પોતે જવાબદાર હોય છે કે જે માનસિક સ્વાસ્થ્ય એટલે માત્ર ગાંડા લોકોનું જ એક વિષય છે એવું માને છે. અને કોઈને કોઈ રીતે આજે કોઈ વ્યક્તિ એવું નહીં કહી શકે કે મને જિંદગીમાં ક્યારેય સ્ટ્રેસ જ નથી થયો, ક્યારેય એન્ઝાયટી થઈ જ નથી, મને ક્યારેય રાતના સૂવું એટલે મને આરામથી નીંદર આવી જાય છે. મોટાભાગના લોકો આજે 80% રેશિયો હું આપી શકું કે 80% લોકો એવા છે કે જેને રાતના સૂવા સમય પર ઓવર થિંકિંગનો પ્રોબ્લેમ થાય છે. સૂવા જાય છે ત્યારે વધારે પડતા ખોટા વિચારો આવવાનું શરૂ થાય છે. તો આ બધી સમસ્યાઓને આપણે અત્યાર સુધી ઇગ્નોર કરતા હતા કે એ તો બધાને થાય છે, તો મને પણ થાય, પણ એ બધાને થાય છે એનો મતલબ એ નથી કે સામાન્ય છે. આજે કોઈ વ્યક્તિ છે એ સીધી આત્મહત્યા સુધી નથી પહોંચતી. પહેલાં એક વિચારની શરૂઆત થાય છે અને પછી એ ત્યાં સુધી પહોંચે છે. એટલે માનસિક સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ જરૂરી છે. અને તંદુરસ્તી અંતર્ગત કોઈ પણ વ્યક્તિને માનસિક સ્વાસ્થ્યને લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય, કોઈ કાઉન્સેલિંગની રિક્વાયરમેન્ટ હોય તો તે ગમે ત્યારે સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત તંદુરસ્તીનો એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જે 24 કલાક કાર્યરત છે કે આજે તમને રાતના કોઈ વિચાર એવો આવે છે તો તમારે સવાર પડે એની રાહ પણ નથી જોવાની. તો આ તંદુરસ્તીના હેલ્પલાઇન નંબર પરથી સંપર્ક કરીને ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ સમસ્યા હોય તો એ જણાવી શકે છે. એનો નંબર પણ હું તમને જણાવું, 7863836226. આ નંબર પર સંપર્ક કરીને કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ કોઈ પણ સમસ્યા હોય તો એ વિનામૂલ્યે વાત કરીને તેનું સમાધાન મેળવી શકે છે. ખૂબ જ સારી વાત કરી કર્તવ્યને. દર્શક મિત્રો, જોઈને મેન્ટલ હેલ્થ આ એક એવો સબ્જેક્ટ છે, એવી એક સમસ્યા છે કે જેની ઉપર ચિંતા કરવાની જરૂર છે, સાથોસાથ ચિંતન કરવાની પણ જરૂર છે. વર્ષો પહેલાં વિદ્યાર્થીઓનો કોઈ દી આપઘાત કરવાનો વિચાર નહોતો આવતો, આજે શું કામ આવે છે? આ એક પ્રશ્ન મા બાપે વિચારવાની જરૂર છે. શું એવી ખામી છે, શું એવું રહી જાય છે, શું એવી વસ્તુ આપણે એની સાંભળતા નથી? તો ક્યાંક ને ક્યાંક વાંક આપણો છે. પણ આપણા સંતાનોને બચાવવા, આપણા જે સમાજમાં રહીએ છીએ એ સમાજના યુવાનોને બચાવવા એક નૈતિક જવાબદારી છે. અને એટલા માટે જ અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર આવા અલગ અલગ પ્રોજેક્ટો ચલાવી રહી છે, જેમાં હવેની જે વાત છે એ સેવા સેતુની વાત છે. કારણ કે એકબીજાના હાથ પકડી અને સતત ચાલવાની જે પ્રક્રિયા છે, જ્યારે બધા જ સાથે મળીને ચાલતા હશે ને ત્યારે નબળો માણસ હશે ને એ ક્યારેય પાછળ નહીં રહે. તો આવી કંઈક દિલ સાથે ચોટેલી વાતો હોય ને એ સેવા સેતુ પ્રોજેક્ટમાં છે. કારણ કે ઘણા વર્ષોથી કાર્ય થાય છે અને વિશ્વેશભાઈ જેવા શ્રેષ્ઠ કહી શકાય એવા સંચાલનમાં વિશ્વેશ ધોળકિયા એનું આયોજન કરી રહ્યા છે, સંચાલન કરી રહ્યા છે. તો વિશ્વેશભાઈ, ખાસ કરી અને જે સેવા સેતુ પ્રોજેક્ટ છે આ રિસર્ચ સેન્ટરનો, એની અંદર તમે કેવા કેવા લોકોની સેવા કરો છો, કેવી રીતે પ્રોજેક્ટ શરૂ કર્યો, અને સવારથી સાંજ સુધીમાં જે તમારી રૂટિન પ્રક્રિયા હોય છે એ કેવા પ્રકારની હોય છે, એ અમારા દર્શકોને માહિતી આપજો. શ્રી અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર આપણે સેવા સેતુ કાર્ય 29/11/2023થી શરૂઆત કરી હતી. એક આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું, એમાં ડૉક્ટર વિશ્વાબેન કામદારની એનો પાયો નાખનાર છે. ખાસ સેવા સેતુમાં જરૂરિયાત લોકોને આપણે રાજકોટની 300 જેટલી NGOને આપણે એકઠી વોટ્સઅપમાં કરી અને એક પ્લેટફોર્મ બનાવ્યું
જેમાં જરૂરિયાત લોકોની દરેક જરૂરિયાત સમાજને પૂરી પડી શકી આપણે, અને જરૂરિયાતમાં મેડિકલ હોય, અનાજ હોય, કુદરતી આફત હોય, કાંઈ પણ સેવા એજ્યુકેશનને લગતી હોય, કાંઈ પણ સેવાની જરૂર પડે તો અમે સંસ્થાને સેવાનો સંગમ બનાવી અને સાથે રાખી અને જોડીને આપણે આ ચાલુ કર્યું છે. અત્યારે રાજકોટની 300 NGO અમારી સાથે જોડાયેલી છે. એમાં અમે અત્યારે લાભાર્થીઓના ફોર્મ બહાર પાડ્યા છે. જે જરૂરિયાત લોકો છે એમાં જે સંસ્થા જે કાર્ય કરે છે એને અમે માહિતી આપી છીએ, પ્લસ એનો અમે સંગમ બનાવીએ છીએ સેવા સેતુ દ્વારા. અને અમે મિડલ બની છીએ ખાસ કે ભાઈ દરેક સંસ્થાને ઉપયોગી થાય સમાજને, અને ખાસ કરીને આજનું જે સમાજનું કલ્ચર છે, જે વાતાવરણ છે કે લોકો નાના માણસો છે એને જરૂરિયાત ઘણી પૂરી નથી થઈ શકતી આ જમાનામાં, તો આપણે એ સંસ્થા દ્વારા પૂરી કરવાની પ્રયત્ન કરી છીએ. મૂલ્યના માનવી અરવિંદભાઈ મણિયાર જે સ્વપ્નદ્રષ્ટા રાજકોટના કહેવાતા, એ સેવા સેતુના પાયાના પથ્થર છે આખું મણિયાર પરિવાર. એટલે એના રાહે અમે સવારથી માંડી સાંજ સુધી રાજકોટની તમામ સંસ્થાઓ સાથે રહી અને બધી જરૂરિયાતો પૂરી કરવાની કોશિશ કરીએ છીએ. વિશ્વેશભાઈએ બહુ સરસ વાત કરી સેવા સેતુની. મિત્રો, સૌ સાથે મળીને ચાલતા હોય ને ત્યારે નબળો છે એ પણ સબળો બની જાય છે. તો કંઈક આવી વાત એ રિસર્ચ સેન્ટરની છે. અને એટલા માટે છેવાડાનો માનવી સુધી મુશ્કેલીઓ વચ્ચે ઝઝૂમતો હોય, પારિવારિક મુશ્કેલી વચ્ચે જીવતો હોય, એવા લોકોને પુલ ઉપર ચડાવવાનું કામ, એક પ્રગતિસભર જે રસ્તો છે એ બતાવવાનું કામ છે અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર કરી રહી છે. અને વિશ્વેશભાઈ બહુ સરસ વાત કરી કે ગમે તે પ્રકારની સેવા હોય એનો અમારો હંમેશા એક સતત પ્રક્રિયા સાથે રાઉન્ડ ધ ક્લોક અમારું જે કામ છે એ અમે સતત કરીએ છીએ. મિત્રો, અલગ અલગ પ્રોજેક્ટની ચર્ચા કરીએ છીએ તો એની અંદર આપણે બધા જ નાનપણમાં એવી રમતો રમતા કે મોજ આવી જતી. એ પછી લંગડી હોય, થાપો હોય, આપણી જે દેશી રમતો, ભારતીય રમતો, તો કબડ્ડી તો વૈશ્વિક સ્તરે આપણે રોશન નામ કર્યું છે કબડ્ડીની અંદર. અને સમગ્ર વિશ્વ છે એ કબડ્ડીની અંદર ભારતીય ખેલાડીની તોલે ન આવી શકે એટલે ન જ આવી શકે. નંબર 1 આપણે કબડ્ડીમાં છીએ. તો આવી કંઈક રમતોની સાથે સેવા આવી ગયું, પુસ્તકોની વાત આવી ગઈ, મેડિકલ હેલ્પલાઇન આવી ગઈ, જે શિક્ષણ સહાયની વાત આવી ગઈ, બધું જ આવતું ગયું. પણ જ્યારે તંદુરસ્ત ખડતલ બનાવવાની નાગરિકની વાત આવી ત્યારે આ રિસર્ચ સેન્ટર પાછું નથી પડતું. કારણ કે ભારતની આવનારી પ્રજા એ ખડતલ, લોખંડી, સશક્ત રહેશે તો જ આપણા દેશને બચાવી શકશે. તો આવી જ કંઈક વાત એ રિસર્ચ સેન્ટરની છે, ભારતીય રમતો વિશેની વાત, અને એનું સુંદર સંચાલન અલ્પેશભાઈ સોલંકી કરી રહ્યા છે. અલ્પેશભાઈ, ખાસ કરીને જે રમાડવાની વાત છે, બાળકોને સૌથી ગમતી પ્રવૃત્તિ એટલે રમતની પ્રવૃત્તિ છે. તો બાળકને ખૂબ ગમતું હોય છે, બાલ મંદિરનું બાળક હોય કે 10મા 12માનું હોય, પણ રમતો એને ખૂબ જ ગમે છે. એક્ટિવિટી બેઝને કારણે, ઇન્ડોર આઉટડોર જે રમતો હોય એને કારણે સૌથી દર્શક મિત્રો કેટલા જાજામાં જાજા, વધુમાં વધુ એ ગુણો છે એ ખીલતા હોય છે. ભાઈચારો, ખેલદિલી, સ્પોર્ટ્સમેન સ્પિરિટ, આવા ઘણા બધા ગુણો એનામાં ખીલતા હોય છે. તો આ તમારા પ્રોજેક્ટ વિશે ટૂંકમાં દર્શકોને માહિતી આપશો. નમસ્કાર, હું અલ્પેશ સોલંકી, ભારતીય રમત હેડ. હાલના સમયની અંદર સમસ્યા આવી છે કે લોકાલિટી એટલી બધી વધતી જાય છે કે આપણે જે સમયની અંદર રમતા ને ત્યારે આજુબાજુમાં ઘણા બધા ધૂળિયા મેદાનો હતા કે જેની અંદર ધૂળમાં રમી અને આપણે આવતા અને આપણા કપડાનો કલર ન દેખાતો. પણ હાલના સમયની અંદર મમ્મી પપ્પા તરત જ ખીજાય, ભાઈ ધૂળમાં રમતો નહીં, માંદો પડીશ. ખરેખર આવા કોઈ ઇન્ટેન્સને કારણે ઇમ્યુનિટી છે એ ઘટતી જાય છે. એટલે અમારા રિસર્ચ સેન્ટરને એવો વિચાર આવ્યો કે ભાઈ આ પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે તો એના કારણે શારીરિક ક્ષમતા ઘટતી જાય એવું પણ ન ચાલે. એટલે અમે જુદી જુદી સંસ્થાઓનો સંપર્ક કર્યો. અત્યારે હાલના સમયમાં જોઈએ તો મોટાભાગે એપાર્ટમેન્ટમાં લોકો રહેતા હોય છે તો ત્યાં ગ્રાઉન્ડ નથી. પહેલાંના સમયની અંદર આપણે સોસાયટીની આજુબાજુના ગ્રાઉન્ડમાં રમવા જતા, હવે એ જગ્યાઓ પણ વધી નથી. એટલે બાળક છે એ માત્ર ઘર ઘોસલો થઈ ગયો, ઘરમાં ને ઘરમાં ઇન્ડોર એક્ટિવિટી કરે, ટીવી જોવે, મોબાઈલ જોવે, એના કારણે એનું શરીર છે એ વળતું નથી. તો પરિણામે અમે આ એક એક્ટિવિટીની શરૂઆત કરી કે જેની અંદર વિસરાઈ ગયેલી રમતો, ભારતીય રમતો, આપણી બધી જ રમતો એવી હતી કે આપણા શરીરનો સર્વાંગી વિકાસ કરે, એમાં શરીર પણ આવી જાય અને મન પણ આવી જાય. તો આવી રમતો અમે જ્યારે રમાડીએ છીએ ત્યારે
બાળકો તો રમતા જ હોય છે, સાથે સાથે એના શિક્ષકો પણ એટલા ઇન્વોલ્વ થઈ જાય કે જાણે પોતે બાળપણમાં સરી જાય છે અને એને એટલો આનંદ આવે છે, જેના કારણે અમારી રાહ જોઈને બેઠા હોય કે ભાઈ અલ્પેશભાઈ છે કે અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટમાંથી કોઈ રમતગમતના સર છે એ ક્યારે આવશે. આ પ્રવૃત્તિ અમે હાલમાં જુદી જુદી શાળાઓની અંદર ગ્રાઉન્ડનો ઉપયોગ કરી એની સ્કૂલના બાળકોનો કરીએ છીએ. હવે આગળ અમે વધારીએ છીએ કે એપાર્ટમેન્ટની અંદર જે નીચે ગ્રાઉન્ડ હોય છે તો એ એપાર્ટમેન્ટના બાળકોને આગળ રમાડવા વધારવાના છે અને આમાંય આગળ એની અંદર એકબીજા સાથે અંદર કોમ્પિટિશન કરી અને એને પ્રોત્સાહન કરી અને લોકોને રમતા કરવા છે. જોઈને દર્શક મિત્રો, અલગ અલગ જે પ્રોજેક્ટની વાત ચાલી છે એમાં અલ્પેશભાઈ બહુ સરસ વાત કરી કે ધૂળમાં રમતું બાળક છે એને ઘણા બધા ફાયદા થતા હોય છે. આજે આપણે માનતા નથી, એટલે જરી કંઈ બાળક બહાર રમવા જશે તો આપણને તકલીફ પડવા લાગે છે, પણ ખરેખર શરીરના ઘણા એવા બેક્ટેરિયા છે જે ખૂબ જ તંદુરસ્તી સાથે બાળકને ફાયદાકારક પણ હોય છે. માટે પણ ભારતીય રમતો, આપણી શહેરી રમતો જરૂરી છે. અલગ અલગ પ્રોજેક્ટની વાત ચાલી રહી છે ત્યારે નમ્રતાબેન, મારે તમને એ પ્રશ્ન પૂછવો છે કે શોધક જે તમારો પુસ્તક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારની જે તમારી ખાસ કરીને પુસ્તકો પહોંચાડવાની જે વાત છે અને એવી થોડીક જે વાત છે એની ઉપર મારા ખ્યાલ મુજબ થોડોક વધુ પ્રકાશ પાડશો. આપમાંથી ઘણાને પ્રશ્ન આવતો હશે કે આ સેવા ફક્ત રાજકોટ પૂરતી જ છે, તો ના, આ સેવા ફક્ત રાજકોટ પૂરતી નથી. રાજકોટની બહાર પણ અમે દરેક શહેરોમાં પુસ્તકો પહોંચાડીએ છીએ અને એ પણ કુરિયર દ્વારા અને એ પણ નિઃશુલ્ક. તો તદ્દન નિઃશુલ્ક અમે શહેરો, રાજ્યો અને વિવિધ દેશોમાં પણ પુસ્તકો પહોંચાડીએ છીએ. શોધકમાં હાલમાં 3200 જેટલા રજિસ્ટર્ડ રીડર્સ છે આપણે, અને શોધકમાં અન્ય પ્રવૃત્તિ છે જેમ કે પુસ્તક પરબ ચાલે છે, વિવિધ શાળાઓમાં થેલી લાઇબ્રેરી ચાલે છે. અત્યાર સુધી આપણે 32 જેટલી શાળાઓ કવર કરી છે. તો એક થેલી લાઇબ્રેરી એટલે કંઈક નવીન લાગતું હશે. તો થેલી લાઇબ્રેરીમાં આપણે એક નહીં, બે નહીં, પરંતુ ઓછામાં ઓછા 5 થી 10 પુસ્તકો આપણે વાચક મિત્રોને આપીએ છીએ કે જેથી કરીને તેમના ઘરમાં જ એક નાનું પુસ્તકાલય ઊભું થઈ જાય અને તે લોકોને એક જ જોનરની નહીં પણ અલગ અલગ જોનરના વિવિધ પુસ્તકો વાંચન માટે મળે, જેથી તેઓ તેમના પરિવારજનોને, મિત્ર વર્તુળને તેમજ સગા સંબંધીઓને પણ વંચાવી શકે. અને આ જ પ્રોજેક્ટની અંતર્ગત અત્યારે આપણો એક નવો વિચાર છે કે રાજકોટના તમામ એપાર્ટમેન્ટ જેમાં વિવિધ ફ્લેટ્સ હોય તો આપણે બધા ફ્લેટને કવર કરવા અને દરેકના ઘરમાં એક નાનું પુસ્તકાલય ઊભું કરવું. તો આ એક વિચાર છે કે જે આપણે આવનારા સમયમાં પૂરો પાડવાના છીએ અને તે માટે આપણે દરેક શાળાઓમાં પણ વિવિધ જગ્યાએ સેમિનાર લઈએ છીએ, કોલેજીસમાં પણ આપણે સેમિનાર દ્વારા જાગૃતિ ફેલાવીએ છીએ. અને તે ઉપરાંત શોધકમાં હું જણાવું આપને કે ફક્ત શોધક સોમથી શનિ જ નહીં પરંતુ રવિવારે પણ આપણી એક પ્રવૃત્તિ ચાલે છે કે જેને આપણે શોધક બુકટોક નામે ઓળખીએ છીએ, કે જેમાં દર રવિવારે 11 થી 12ના સમયગાળા દરમિયાન કોઈક સારા વક્તાઓ આપણને પુસ્તકનો રિવ્યૂ આપે છે અને એ પણ ગૂગલ મીટના માધ્યમ દ્વારા, કે જેથી આપ કોઈ પણ સ્થળે હોય, કોઈ પણ સ્થળેથી આપ જોડાઈ શકો છો. તો ખાસ શોધકની બુકટોકમાં પણ જોડાશો. શોધકની વિશેષ વાત તમે દર્શક મિત્રો જાણી અને ખાસ કરી અને બાળકને રમતું જે કરવાની વાત છે એ ક્યાંક ને ક્યાંક સૌથી અગત્યની બાબત મારી દૃષ્ટિએ આ પ્રોજેક્ટની લાગે છે. કારણ કે સતત એક વિચારતા રહેવું અને પારિવારિકનું એક એક્સ્ટ્રીમ સુધી ડેવલપમેન્ટ કરવું એ ક્યાંક ને ક્યાંક આજના યુગની તાતી જરૂરિયાત છે. ખાસ કરીને કર્તવ્યબેન, મને જે ચર્ચા ચાલી રહી હતી ત્યારે એક વચ્ચે એક પ્રશ્ન થયો હતો કે તાજેતરની અંદર શાળા કોલેજની અંદર સરકાર દ્વારા ઘણા બધા એવા પ્રોજેક્ટો ચાલે છે જેમાં NGOને સામેલ કરવામાં આવે છે અને તમારી 2-3 બાબત તો અત્યારના યુગમાં ખૂબ જ જરૂરી મને લાગે છે. કારણ કે મેં લગભગ 40 વર્ષ શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું, તો ક્યાંક ને ક્યાંક અત્યારે જે વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જાય છે, ક્યાંક ને ક્યાંક આપઘાત કરવા પ્રેરાય છે, આની પાછળ એક સૌથી મહત્ત્વની કોઈની ભૂમિકા હોય તો એ કાઉન્સિલરની છે. કારણ કે કાઉન્સિલર એ જે તે બાળક હોય એને જે કાંઈ પ્રશ્ન હોય એ શાંતિથી સાંભળે છે. મતલબ કે કાઉન્સિલર શાંત હોવો જોઈએ, ધીર ગંભીર હોવો જોઈએ. તો ક્યાંક ને ક્યાંક આવી વાતો સાથેની જે શિક્ષણાધિકારી કચેરી, શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ થઈ રહ્યા છે, આ બાબતે એક તમારો પ્રોજેક્ટ હમણાં જ તમે શરૂ કર્યો છે, તો એના વિશે થોડોક દર્શકોને માહિતી આપશો? જી ચોક્કસ. ટૂંક સમયની અંદર જ જે આપણે હમણાં થોડા સમયમાં જોઈએ તો ઘણા વિદ્યાર્થીઓ જે છે એ આત્મહત્યા કરવા માટે પ્રેરાયા છે. એટલે કે શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ
કે જે મોટા ભાગે ટીનએજર્સ અને યંગ એજર્સ આપણે કહી શકીએ. તો આ માટે જિલ્લા શિક્ષણ અધિકારીનો એવો વિચાર હતો કે આપણે દરેક શાળા, દરેક જે શૈક્ષણિક ક્ષેત્રો છે એમના સુધી આ વસ્તુ પહોંચાડીએ અને તેમને આ વિશે માર્ગદર્શન આપીએ. આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન ભવન તેમજ શ્રી અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર ટ્રસ્ટનું મંદુરસ્તી, આ બંને સાથે રહીને એક ખૂબ જ સારી પ્રવૃત્તિ ભવિષ્યમાં ટૂંક જ સમયમાં કરવા જઈ રહી છે કે જેમાં રાજકોટની લગભગ 300 જેટલી શાળાઓ છે તેમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અંગે અભિયાન પણ ચલાવવામાં આવશે. આ ઉપરાંત મંદુરસ્તી અંતર્ગત ખાલી એક વખતનો માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અંગેનો સેમિનાર જ નહીં, પરંતુ હંમેશ માટે જો તે શાળાને કાઉન્સેલિંગની જરૂર હોય, 1-to-1 કાઉન્સેલિંગની રિક્વાયરમેન્ટ હોય તો મંદુરસ્તી દ્વારા હંમેશા માટે, એટલે કે અઠવાડિયામાં 1 દિવસ કે 2 દિવસ જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે અમારા કાઉન્સેલર્સ છે એમની શાળામાં કે એમની સંસ્થામાં જશે અને એમને હંમેશ માટે એ કાઉન્સેલિંગ છે એ પૂરું પાડવામાં આવશે. ખૂબ જ સારી વાત કરી. નમ્રતાબેને પણ થોડીક પૂરક માહિતી આપી, પણ કર્તવ્યબેને જે વાત કરી ક્યાંક ને ક્યાંક અત્યારના યુગની તાતી જરૂરિયાત છે મિત્રો. કારણ કે એક સધિયારો જ્યારે છાત્રને મળે છે ને ત્યારે બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. શિક્ષકનો ફાળો છે, મા બાપનો ફાળો છે, સાથોસાથ આવી રિસર્ચ સેન્ટરોનો મુખ્ય ફાળો છે. તો આ બધી વાતો એક અબતકના સકારાત્મકમાં અબતકની વાત સાથે અમે તમને રજૂ કરી રહ્યા છીએ. તો એને લાઈક કરો, શેર કરો, કારણ કે આ એક ધરોહર સમાન છે. જે કંઈ અત્યારે નિષ્ણાતોએ તમને વાત કરી એ ક્યાંક ને ક્યાંક તમારા સંતાનોને કામ આવવાની છે, કોઈક જરૂરિયાતમંદને કામ આપવાની છે. તો ક્યાંક ને ક્યાંક અંગુલી નિર્દેશ કરવાથી કોઈકનું ભલું થતું હોય તો દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સેવા ગણાય છે. અને એ સેવાનો સેતુ સતત મોટો થતો જાય અને હજારો લાખો લોકો એની અંદરથી લાભ લેતા થાય, એવો પણ કંઈક આ સંસ્થાનો ઉદ્દેશ છે. હવે જ્યારે વર્ગખંડની વાત ચાલતી હોય, અલગ અલગ પ્રોજેક્ટ ચાલે છે, એટલે પુસ્તકની વાત આવશે, વર્ગખંડની વાત આવશે, શાળાની આવશે, અલગ અલગ ઘણી બધી વાતો આવશે. તો હવે વર્ગખંડની વાત ઉપર સીધા પોઈન્ટ ઉપર જઈશ. કારણ કે એક નાનકડો વર્ગ હોય, 40નો વર્ગ હોય, અને એમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા અઘરા લાગતા શબ્દો ક્યારેય અઘરા હોતા જ નથી. શિક્ષક સજ્જતા છે એ ગમે તે વિષયને સરળ કરી, રમકડાથી રમાડો, બાળકને ઝડપી આવડી જશે, ઝડપી સમજે અને ઝડપી શીખે. આ એજ્યુકેશનલ ટોયસ, ટીચિંગ લર્નિંગ મટીરિયલ. તો ઓલ અપ કરીને એક રિસર્ચ સેન્ટરનો પ્રોજેક્ટ ચાલે છે. બહુ એનું નામ જ મને ખૂબ જ ગમ્યું, કારણ કે ક્યાંક ને ક્યાંક ઓવરઓલ ડેવલપમેન્ટ, બાળકનો સર્વાંગી વિકાસમાં કોઈ પણ નાનકડો હિસ્સો છે ને એ સૌથી મહત્ત્વનો હોય છે. તો આપણે અભિષેકભાઈ રાજગોર કરી અને સમગ્ર પ્રોજેક્ટ આખો ચલાવી રહ્યા છે. તો અભિષેકભાઈ, સીધો હું તમને પ્રશ્ન કરીશ કે ઓવરઓલ ડેવલપ સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ થયેલો બધા જ બાળકો છે, બધા જ બાળકો ભણે, કારણ કે આપણે એને ભણતો કરવાનો છે, ભણાવવાનો નથી. તો ક્યાંક ને ક્યાંક આ બાળકના જે ઓવરઓલ ડેવલપમેન્ટમાં આ તમારો પ્રોજેક્ટ છે એ કેવી રીતની શાળા કોલેજોમાં એક્ટિવિટી કરતો હોય છે? તો ઓલઅપ એટલે કે મેથ્સ ગુરુની શરૂઆત આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં થઈ. હું જ્યારે બાળક હતો ત્યારે મારી સાથે જે મિત્રો ભણતા હતા એમાંના 2 મિત્રો ગણિતમાં ફેલ થયા અને એણે એનું કરિયર બરબાદ કરી નાખ્યું કે 10મા પછી હવે ભણવાનું જ છોડી દીધું. તો મને ત્યારથી લઈને એવો વિચાર આવતો હતો કે ગણિતનો ડર લગભગ વર્ષો થયા અને બધા લોકોમાં હોય છે. પરીક્ષા નજીક આવે એટલે ગણિતનો ડર એટલો મનમાં બેસી જાય કે છોકરાઓ પરીક્ષા દેવા જવા નથી ઈચ્છતા. તો આ ગણિતને આપણે કેવી રીતે સહેલું બનાવી શકીએ અને બાળકના મનમાં રહેલો ડર કેવી રીતે દૂર કરી શકીએ, એ માટે ઓલઅપની આખી શરૂઆત થઈ, જેમાં અમે શાળાઓમાં જઈ અને બાળકને જે પણ ચેપ્ટરમાં તકલીફ પડતી હોય ગણિતના, એ ચેપ્ટર એને એટલી સારી રીતે ભણાવીએ કે એને બીજી વાર રિવિઝન પણ કદાચ કરવાની જરૂર ના પડે, એટલી શોર્ટકટ ટ્રીકથી એને ભણાવીએ. સાથે સાથે આપણે જ્યારે બાળક નાનો હોય ત્યારે એ જોઈને શીખે, એ સાંભળીને શીખે. એટલે એ વિચારથી અમને એવો વિચાર આવ્યો કે આપણે એક નવી ટ્રેનિંગ મેથડ ચાલુ કરીએ, ટેબ્લેટ લર્નિંગ મેથડ. અત્યારે બાળક જ્યારે સ્કૂલમાં હોય, શિક્ષકે ભણાવ્યું અને બાળકનું ધ્યાન નથી, તો એ લેક્ચર પૂરો થઈ ગયો તો હવે એને કોણ ભણાવશે પાછું? એ વિચારથી અમે ટેબ્લેટ લર્નિંગ મેથડ ચાલુ કરી કે જેમાં ટેબ્લેટમાં માત્ર અને માત્ર ભણવાને લગતા વિડીયોઝ, એમના દરેક ચેપ્ટરના વિડીયોઝ એમાં અપલોડ કરી, જેથી એ છોકરો પોતાની મેળે ભણી શકે, એને કોઈ બીજાની જરૂરિયાત ના પડે અને જેટલી વાર એ વિડીયો જોવી હોય એટલી વાર જોઈ શકે.
નથી સમજાણું તો એ પાછો રિપીટ કરી શકે. આ રીતની સ્ટ્રેટર્જી અમે ટેબ્લેટ લર્નિંગ મેથડમાં અપનાવી, જેના અત્યારે અમારી પાસે 200 જેટલા વિદ્યાર્થીઓ એવા છે જે ટેબ્લેટ લર્નિંગ મેથડમાં ભણી રહ્યા છે અને એનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવ્યું છે. ટેબ્લેટ લર્નિંગ મેથડથી બીજો એ ફાયદો એ થયો છે કે કોન્સેપ્ટ બધાના ક્લિયર થઈ જાય છે. એકવાર કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા એટલે આજીવન એ વસ્તુ એને ભૂલાવાની નથી, અને સાથે સાથે એનો સમય પણ બચે છે. તો એ બચતા સમયમાં એમને જેમાં રસ છે, એમને જે વસ્તુઓ ગમે છે એ વસ્તુઓ સાથે સાથે અમે શીખડાવીએ છીએ. સપોઝ કોઈને ડાન્સનો શોખ હોય, કોઈને સિંગિંગનો હોય, કોઈને ચિત્રકલાનો હોય, તો એ બધા શોખ પણ એમના બહાર આવે એ ત્યારે આવે જ્યારે એને ભણવામાંથી થોડો સમય મળે, ભણતર થોડું ઇઝી લાગે, ભાર વગરનું લાગે, ત્યારે એ પોતાની બીજી પ્રવૃત્તિઓ બહાર કાઢી શકે. એટલે સાથે સાથે ઓલપ પ્રોજેક્ટ સાથે સાથે મેં આ પણ પ્રક્રિયા ચાલુ છે કે જેમાં એમના મનગમતા વિષયો ઉપર એ કામ કરી શકે, એમાં કંઈક શીખી શકે. ખૂબ જ સારી વાત કરી અભિષેકભાઈ. ક્યાંક ને ક્યાંક બાળકના રસ, રુચિ અને વલણો, આ 3 વસ્તુને ધ્યાને લઈ એને ગમતી એક્ટિવિટીની અંદર જો ભણાવવામાં આવે તો ચોક્કસ એનું ડેવલપમેન્ટ થતું હોય છે. અને ખાસ કરી અને પ્રીતિપાત્ર બાળકો હોય, નબળા બાળકો હોય, ઘણા બાળકોની ક્ષમતા ઓછી હોય, મૂળું શીખતું હોય, તો આવા બધા બાળકોને સાથે લઈને ચાલવાની જે દ્રશ્ય શ્રાવ્ય સાધનોની મદદથી તમે કર્યું છે એ ખરેખર બાળકને ખૂબ ગમે છે. કારણ કે અત્યારે મોબાઈલ કલ્ચરની અંદર, ટીવી કલ્ચરની અંદર, નેટની, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સોશિયલ મીડિયા, આવા બધાને કારણે બાળકને સૌથી જેની સાથે રમવું ગમે છે એવા ટેબ્લેટને આ બધા સાધનોનો જો આપણે ઉપયોગ કરી તો ચોક્કસ ઓવરઓલ ડેવલપમેન્ટ થતું હોય છે. અને જોઈને દર્શક મિત્રો, અલગ અલગ પ્રોજેક્ટની વાત ચાલી રહી છે, તો ક્યાંક ને ક્યાંક ઘણા એવા પ્રોજેક્ટ હશે કે જેમાં તમને પણ જોડાવાની ઈચ્છા થઈ હોય. તો રાજકોટ શહેરની અંદર પંચનાથ મંદિર પાસે સરસ મજાની એક સુંદર ઓફિસ અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટરની આવી છે. ગમે તેને પૂછશો તો તમને મળી જશે. અને નીચે જે સ્ક્રીન ઉપર નંબર લખવામાં આવ્યો છે ને, એ એનો નંબર છે. તો સંપર્ક કરો. અને જ્યારે તમે ખૂણે ખૂણેથી વિશ્વના મને સાંભળી રહ્યા છો તો મારી એક વિનંતી છે, તમારા નાના ટેણિયાને એવું ડેવલપમેન્ટ આપો કે દુનિયા જોતી રહી જાય. આવી બધી જ સંસ્થાઓ તમારી સાથે છે, પછી તમારે શેની મુશ્કેલી હોય તો અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટરની જે વાત છે એ અલગ અલગ સંવિધાનનો પ્રોજેક્ટ હોય, શોધક પ્રોજેક્ટ હોય, અલગ અલગ જે ભારતીય રમતોની વાત હોય, ઘણા બધા પ્રોજેક્ટો ચાલે છે. તો એમાં ક્યાંક ને ક્યાંક ભલે તમારી આર્થિક સ્થિતિ નબળી હોય, સબળી હોય, પણ તમારા ટેણિયા માટે છે ને એકવાર મુલાકાત લેજો. ક્યાંક એનું જીવન એક શ્રેષ્ઠ થઈ જશે. આવા જ સકારાત્મક કાર્યક્રમ સાથે આપનો દોસ્ત અરુણ દવે ફરી આપની સાથે આવા જ કાર્યક્રમો, આવા જ નિષ્ણાતો સાથે આપની સાથે ફરી વાત કરીશું. ત્યાં સુધી આપજો રજા. આપના દોસ્ત અરુણ દવેને બાય બાય. આવજો.